સુરતમાં ઈચ્છાપુર પોલીસે લૂંટના ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આરોપી સુભાષ નગરા કટારાને ભરૂચના પાલેજ ગામ જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો। 2019માં આરોપીએ પોતાના મિત્ર સાથે મળી ઈચ્છાપુરથી ભાટા ગામ જતા અડાજણ રોડ પર એક લૂંટ કરી હતી। જો કે પોલીસે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઈચ્છાપુર પોલીસે લૂંટના ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી સુભાષ નગરા કટારાને ભરૂચના પાલેજ ગામ જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો। વર્ષ 2019માં આરોપીએ પોતાના મિત્ર સાથે મળી ઈચ્છાપુરથી ભાટા ગામ જતા અડાજણ રોડ પર એક લૂંટ કરી હતી। જે લૂંટમાં આરોપીએ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 17,000ની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો। તે ઉપરાંત ફરિયાદીના શરીરના ભાગ હોય કે ઈજાઓ પહોંચાડી હતી અને આ મામલે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધમાં લૂંટ અને હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાયો હતો, જેથી આરોપી પોલીસથી બચવા માટે 8 દિન સુધી નાસ્તો ફરતો હતો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।